હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીસ હોમ કિચનમાં. આજે હું તમારી સાથે શેર કરવાની છું સિંગદાણાની ચીક્કીની રેસીપી. તો ફ્રેન્ડ્સ, વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક કરજો. હવે ચાલો રેસીપી શરૂ કરીએ. તો સિંગદાણાની ચીક્કી બનાવવા માટે મેં અહીંયા 1 કપ જેટલા સિંગદાણા લીધા છે અને એ જ કપના માપથી મેં અહીંયા 1 કપ ગોળ લીધો છે. ગોળને મેં ઝીણો સુધારીને લીધો છે. તો સિંગની ચીક્કી બનાવવા માટે આ માપ એકદમ પરફેક્ટ છે. હવે આપણે ગેસ ઉપર એક જાડા તળિયાવાળી કઢાઈ મૂકી રાખવાની છે અને તેની અંદર સિંગના દાણા એડ કરી લેવાના છે અને હવે આપણે તેને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર રોસ્ટ કરી લઈશું. તો આપણે ગેસની આંચ ધીમી જ રાખવાની છે અને તેને આ રીતે ફેરવતા જઈને સારી રીતે રોસ્ટ કરી લેવાના છે. તો અહીંયા 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણે આ રીતના મગફળીને લઈને જોઈએ તો તેના બધા જ ફૂતરા નીકળી જાય છે. મીન્સ આપણી મગફળી સારી રીતે રોસ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મગફળીને આપણે બીજા વાસણમાં કાઢી લઈશું અને તેને આ રીતના હાથથી મસળીને એની બધી ફોતરી કાઢીને તેને 2 ભાગમાં ડિવાઈડ થઈ જાય એ રીતે તેને મસળી લઈશું. તો આ જ રીતે આપણે તેને બધી જ ફોતરી કાઢી લઈશું. તો એ મગફળીની ફોતરી મેં બધી કાઢી લીધી છે અને આ રીતનો જારો લઈ તેના આ રીતના ચાળી લેવાની છે જેથી તેની બધી જ ફોતરી નીકળી જશે અને આ જ રીતે આપણે સિંગને સાફ કરી લઈશું. તમે જોઈ શકો છો કે મેં સિંગને સાફ કરી લીધી છે. આ જ રીતે બીજી સિંગ પણ સાફ કરી લઈશું. તો અહીંયા મેં બધી સિંગને સરસ રીતે સાફ કરી લીધી છે. હવે ચીક્કી બનાવવા મેં અહીંયા જાડા તળિયાની કઢાઈ લઈ લીધી છે. આપણે ચીક્કી બનાવવા માટે જાડા તળિયાની કઢાઈનો જ ઉપયોગ કરવાનો છે. હવે આપણે તેની અંદર ગોળ પણ એડ કરી લેવાનો છે. હવે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખી અને આપણે તેની અંદર ગોળ પણ એડ કરી લઈશું. ત્યારબાદ આપણે ગોળ સારી રીતે મેલ્ટ થઈ જાય એ માટે આપણે તેમાં ખાલી 2 ચમચી પાણી એડ કરી લેવાનું છે અને સાથે જ મેં અહીંયા 1 ચમચી જેટલું ઘી પણ એડ કરી લીધું છે. હવે આપણે ચમચાની મદદથી તેને હલાવતા જઈશું અને ગોળને સારી રીતે મેલ્ટ થવા દઈશું. અહીંયા આપણો ગોળ સુધારેલો છે એટલે તેને મેલ્ટ થતાં વધારે સમય નહીં લાગે. તો હવે આ રીતે તેને ફેરવતા જઈશું અને ગોળને મેલ્ટ થવા દઈશું. તો અહીંયા લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ગોળ આપણો સારી રીતે મેલ્ટ થઈ ગયો છે અને તેમાં આ રીતના બબલ્સ પણ આવવા લાગ્યા છે. તો હજુ આપણે ગોળને વધારે શેકવાનો છે. તો તેને આ જ રીતે ફેરવતા જઈશું. 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે એક વાટકીના અંદર આ રીતે ગોળને થોડું એડ કરીને તેને ચેક કરીશું. તો 10-1 સેકન્ડ થઈ ગયા છે. હવે આપણે ગોળને ચેક કરી લઈશું. તો આ રીતે ગોળને ચેક કરી તો ગોળ આ રીતનું ખેંચાય છે. મીન્સ આપણો પાયો હજુ તૈયાર થયો નથી. તો હજુ આપણે તેને ફેરવતા રહીશું. આ જ રીતે આપણે તેને ફરીથી હલાવવાનું છે. તો તમે જોઈ શકો છો અહીં આપણા ગોળનો કલર ચેન્જ થઈ ગયો છે. હવે ફરીથી આપણે તેને વાટકીના અંદર પાણીમાં ફરીથી એકવાર ચેક કરીશું. તો મેં ફરીથી 2-3 ડ્રોપ તેમાં એડ કરી લીધા છે અને આપણે ફરીથી ગોળને ચેક કરીએ તો એકદમ ક્રિસ્ટલની જેમ તૂટે છે. ગોળ આપણો ક્રિસ્ટલની જેમ તૂટે છે કે મીન્સ આપણો ગોળનો પાયો હવે થઈ ગયો છે. તો આ સમયે હવે આપણે તેમાં 1/4 ચમચી જેટલો બેકિંગ સોડા એડ કરી લઈશું. તો બેકિંગ સોડા એડ કરવાથી ચીક્કી આપણી ખાતી વખતે દાંતમાં ચોંટે નહીં અને ખાવામાં ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થાય છે. તો ફ્રેન્ડ્સ, આ ટિપ્સ ખૂબ જ જરૂરી છે. ફરી આપણે તેને સરસ રીતે મિક્સ કરી લઈશું. તમે જોઈ શકો છો કે ગોળ આપણો સારી રીતે લાઇટ થઈ ગયો છે અને આ જ રીતે આપણે તેને 2 મિનિટ સુધી હલાવીશું. હવે આપણે તેમાં સિંગના દાણા જે આપણે ફોલીને રાખ્યા હતા તેને પણ એડ કરી લઈશું અને તેને સારી રીતે મિક્સ થવા દઈશું. તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. સિંગને ગોળની સાથે આપણે સારી રીતે મેળવી લેવાનું છે. તમે જોઈ શકો છો આ જ રીતે આપણે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. તો 2 મિનિટ થયા છે અને મેં બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લીધી છે. તો હવે આપણે તેને બહાર કાઢી લેવાનું છે.
તો મેં અહીંયા ચોપિંગ બોર્ડને ઓઇલથી ગ્રીસ કરી લીધું છે. હવે બધું જ મિશ્રણને આપણે તેના ઉપર પાથરી લેવાનું છે. તમારી જોડે મોલ્ડ હોય તો તમે મોલ્ડમાં પણ તેને એડ કરી શકો છો અથવા સ્ટીલની થાળી પણ લઈ શકો છો. તો હવે આપણે તેને સારી રીતે પાથરી લઈશું. તો મેં ચમચાની મદદથી પહેલાં તેને થોડું એવું પ્રેસ કરીને સ્પ્રેડ કર્યું છે. ત્યારબાદ મેં અહીંયા વેલણને ઓઇલથી ગ્રીસ કરી લીધું છે. હવે આપણે તેને હળવે હાથેથી સારી રીતે ફેરવીને એક સરખું પાથરી લેવાનું છે. તો આ રીતે આપણે બધી સાઈડથી એક સરખું તેને પાથરી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં એક સરખી ચીકીને પાથરી લીધી છે. હવે આપણે તેને જ્યારે તે ગરમ હોય ત્યારે જ આપણે તેના પીસ કરી લેવાના છે. તો આ રીતે આપણે ચક્કુ કે પછી પીઝા કટરની મદદથી તેને આ રીતે પીસ કરી લઈશું. તો મેં ચીક્કીના પીસ કરી લીધા છે. હવે આપણે તેને 30 મિનિટ જેટલું ઠંડુ થવા દઈશું. તો આ 30 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ચીક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે એકદમ બજારમાં મળે એવી એકદમ ક્રિસ્પી અને ખાવામાં એકદમ ટેસ્ટી એવી ચીક્કી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે, એ પણ ગણતરીના સમયમાં. તો ફ્રેન્ડ્સ, રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને વિડીયોને લાઇક અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી અવનવી રેસીપીના વિડીયોના નોટિફિકેશન તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય. તો હવે નવી રેસીપી સાથે ફરી મળીશું. ત્યાર સુધી આવજો.